ઘરે જ બનાવો માર્કેટ કરતાં પણ વધુ ટેસ્ટી અને ફ્રેશ સ્ટ્રોબેરી શ્રીખંડ. કોઈ પણ કલર નહીં, કોઈ પ્રિઝર્વેટિવ નહીં. આજે હું તમને બતાવીશ કેવી રીતે હંકડ અને હોમમેડ સ્ટ્રોબેરી કોમ્પોટથી પરફેક્ટ શ્રીખંડ બનાવવું. હંકડ માટે 1 કિલો ફૂલ ફેટ દહીં લેવું. હવે એક મોટી ચાળણીમાં મલમલનું કપડું પાથરી તેમાં દહીં નાખો. કપડું બાંધી 6-7 કલાક માટે ફ્રીજમાં લટકાવી દો. બધું પાણી નીતરી જાય પછી તમને ગાઢ અને ક્રીમી હંકડ મળશે. એક પ્રો ટીપ છે, દહીં ફૂલ ફેટ લેવું જેથી શ્રીખંડ વધુ રીચ અને સ્મૂધ બનશે. સ્ટ્રોબેરી કોમ્પોટ બનાવવા માટે એક પેનમાં સ્ટ્રોબેરી અને ખાંડ ઉમેરો. મધ્યમ તાપ પર 5 થી 7 મિનિટ સુધી કૂક કરો. સ્ટ્રોબેરી સોફ્ટ થઈ જાય પછી હળવું મેશ કરો. અંતે લીંબુનો રસ ઉમેરો અને ઠંડુ થવા દો. સ્ટ્રોબેરીને વધારે કૂક નથી કરવાની, નહીતર કલર ડાર્ક થઈ જશે. હવે હંકડને એક બાઉલમાં લઈ તેમાં સ્ટ્રોબેરી કોમ્પોટ ઉમેરો અને વિસ્કથી સ્મૂધ કરો. જો તમને ગમે તો તમે થોડો એલચી પાવડર ઉમેરી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ કરીને 1-2 કલાક સુધી ફ્રીજમાં સેટ થવા દો અને તૈયાર છે આપણું સ્ટ્રોબેરી શ્રીખંડ. જો તમને આવી સિઝનલ અને સરળ રેસીપી ગમે છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમને કેવી લાગી રેસીપી.